મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા ટેમ્પરેચર ડિટેક્ટરની, અને એમાં આપણે આરટીડીની વાત કરી ચૂક્યા છે અને થર્મોકપલની વાત ચાલી રહી છે કે જેમાં આપણે પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ સમજી લીધું છે. અને હવે થર્મોકપલનું કન્સ્ટ્રક્શન જો પર્ટિક્યુલર પૂછાય 3 કે 4 માર્કમાં તો આપણે લખી શકીએ, અને જો 7 માર્કમાં થર્મોકપલ હોય તો પ્રિન્સિપલ અને કન્સ્ટ્રક્શન બંને સમજાવવું પડે. ઓકે, તો કન્સ્ટ્રક્શન ઓફ થર્મોકપલ વિશે વાત કરીએ તો જોઈએ તો પ્રેક્ટિકલ થર્મોકપલ છે એ કેવું દેખાય છે. તો એકદમ સિમ્પલ આપણને એક ફિગર આપી છે સારી એવી, જો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો જો ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ પ્રેક્ટિકલ થર્મોકપલ શોડ ઇન ધ ફિગર. ઓકે, દેખાય છે? હા. ધ થર્મોકપલ કન્ઝિસ્ટ ઓફ એટલે કે એની અંદર શું હોય છે. તો પહેલાં તો જુદા જુદા જંક્શન વિશે વાત કરશું, એના પછી એક્સટેન્શન લીડ વિશે વાત કરશું, એનું ઇન્સ્ટ્રુમેન્ટ કેસ કેવું હોય છે, એની પ્રોટેક્ટિંગ વેલ કેવી હોય છે, એ બધા વિશે વાત કરશું. એટલે કે એના અંદર કયા કયા મેઇન પાર્ટ્સ છે. સોરી ફોર ડિસ્ટર્બ. ઓકે, તો જો થર્મોકપલ જંક્શન, તો એમાં સૌથી પહેલું મેઇન છે કે જે જંક્શન છે, ઓકે, કન્સ્ટ્રક્શનની અંદર જે મેઇન જંક્શન છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જો ધ થર્મોકપલ કન્ઝિસ્ટ ઓફ ધ 2 જંક્શન, આપણને ખબર છે, આપણે અગાઉના લેક્ચરમાં જોયા હતા. કયા કયા હતા? હા બોલો. હા, મેઝરિંગ જંક્શન અને રેફરન્સ જંક્શન. ઓકે, તો થર્મોકપલ કન્ઝિસ્ટ ઓફ ધ 2 જંક્શન, મેઝરિંગ જંક્શન એન્ડ રેફરન્સ જંક્શન, જે બંને અહીંયા તમે જોઈ શકો છો. એક આ રહ્યું આપણું રેફરન્સ જંક્શન, જો કનેક્શન છે, અને આ રહ્યું આપણું મેઝરિંગ જંક્શન. ઓકે, ચલો. વિચ આર ફોર્મ બાય ધ 2 ડિસિમિલર મેટલ. સિમિલર મેટલ ના લખતા, ઓકે, ડિસિમિલર મેટલ છે. ઓકે, સોરી. ચલો, હવે બીજું, થર્મોકપલ કન્ઝિસ્ટ ઓફ ધ 2 જંક્શન્સ, એના વિશે વાત થઈ ગઈ. બીજું, ઇન ઓર્ડર ટુ ફોર્મ ધીસ જંક્શન બોથ મેટલ મે બી ટ્વિસ્ટેડ, સ્ક્રુવેડ, પિનેડ, ક્લેમ્પેડ ઓર વેલ્ડેડ. પણ નોર્મલી મીન્સ કે કયું તમે ટ્વિસ્ટ કરીને 2 મેટલનું જંક્શન બનાવી શકો, સ્ક્રુવેડ કરીને બનાવી શકો, વેલ્ડિંગ પણ સૌથી સારું ભાઈ કનેક્શન વેલ્ડિંગમાં જ થાય. આઈ નો દેટ. ઓકે, તો મોસ્ટ કોમનલી યુઝ શું હશે? વેલ્ડિંગ જ હશે. તો જો ધ મોસ્ટ કોમનલી યુઝ મેથડ ફોર ફોર્મિંગ ધ જંક્શન ઇઝ વેલ્ડ ધ મેટલ ટુગેધર. બંને મેટલને તમે વેલ્ડ કરી દો, એ મેઇન થશે. ઓકે, સારામાં સારું તમને કનેક્શન મળી રહે. ધ હોટ જંક્શન ઇઝ ઇન્સ્યુલેટેડ બાય ધ મિનરલ ઇન્સ્યુલેશન. હવે જે હોટ જંક્શન છે એને આપણે ઇન્સ્યુલેટ તો કરવું પડશે ને. ઓકે, ધ હોટ જંક્શન ઇઝ ઇન્સ્યુલેટેડ બાય ધ મિનરલ ઇન્સ્યુલેશન એન્ડ પ્રોટેક્ટેડ બાય ધ સ્ટેનલેસ આઉટર કેસિંગ. એને આઉટર કેસિંગ એટલે મીન્સ કે એને એક બોક્સની અંદર મૂકેલું હોય છે. ઓકે, તો એ કેમ? તો કે વિચ પ્રિવેન્ટ, અને એ શું કરશે બોક્સિસ? તો કે એ પ્રિવેન્ટ કરશે નોઇઝ ઓફ ડેમેજિંગ ધ હોટ ગેસીસ ઓર ડેમેજ ડ્યુ ટુ ધ ફોર્સિસ ઓર પ્રેશર. તો એ જે પ્રેશર થાય છે કોઈ ગેસીસના, હોટ ગેસીસના કારણે એ આપણા જંક્શન ડેમેજ ના થાય, એના માટે એને આપણે પ્રોટેક્ટ કરેલું છે. ઓકે, બીજું મેઇન છે, તમે જોઈ શકતા હશો પ્રોટેક્ટિંગ વેલ અહીંયા લખેલું છે. ઓકે, તો એ કોના માટે છે? અથવા તો એને પ્રોટેક્ટિંગ હીડ પણ લે છે. તો જો ધ થર્મોકપલ કન્ઝિસ્ટ ઓફ પ્રોટેક્ટિંગ વેલ એન્ડ ધ હીડ એક્રોસ ધ મેઝરિંગ જંક્શન. અને એ પણ મેઝરિંગ જંક્શનની આજુબાજુમાં જ છે. કોના માટે? તો કે ભાઈ પ્રેશરના કારણે ડેમેજ ના થાય એટલા માટે આપણું જે જંક્શન છે. બીજું, ધીસ પ્રોટેક્ટિંગ વેલ ટેન્ડ્સ ટુ રિડ્યુસ ધ સ્પીડ ઓફ રિસ્પોન્સ ઓફ થર્મોકપલ. હવે આ વેલના કારણે આપણે જે થર્મોકપલની જે રિસ્પોન્સ કરવાની સ્પીડ છે એ ઓછી થઈ જાય છે. એટલા માટે એને કેટલું ખૂબ જ પાતળું, એનું માસ ખૂબ જ સ્મોલ હોય તો વધારે સારું. સો ધ સ્મોલ માસ થીન વોલ નીડલ ટાઈપ ઇન્સ્ટોલેશન આર સપ્લાઇડ વેર ફિઝિબલ. ઓકે, એટલે કે એ નાનું હોય તો વધારે સારું, કારણ કે એ પછી રિસ્પોન્સને અફેક્ટ કરે છે. બીજું, ડિસ્પોઝિબલ ટીપ થર્મોકપલ સપ્લાઇડ ઇન ફર્નેસ એપ્લિકેશન. તો પછી એક ડિસ્પોઝિબલ ટીપ ટાઈપ થર્મોકપલ પણ તમે વાપરી શકો ફર્નેસ એપ્લિકેશન. બીજું છે કમ્પેન્સેટિંગ લીડ, એટલે કે આ એક્સટેન્શન લીડ જે લખેલું છે ને એને કમ્પેન્સેટિંગ લીડ પણ કહેવાય. ઓકે, તો જો ધ મેઝરિંગ જંક્શન ઓફ ધ થર્મોકપલ ઇઝ કનેક્ટેડ ટુ ધ વોલ્ટમીટર એન્ડ ધ રેફરન્સ જંક્શન વિથ એક્સટેન્શન વાયર. હવે તમને ખબર છે કે જે મેઝરિંગ જંક્શન છે એ કનેક્ટ કોના થ્રુ થયેલું છે? સોરી, મેઝરિંગ જંક્શન છે એ કોના થ્રુ કનેક્ટ છે? એક્સટેન્શન લીડ દ્વારા જ આ રેફરન્સ જંક્શન અને વોલ્ટમીટર સાથે કનેક્ટ થયું છે. ઓકે, ચલો, તો એટલા માટે આવું લખી શકાય, ધ મેઝરિંગ જંક્શન ઓફ ધ થર્મોકપલ ઇઝ કનેક્ટેડ ટુ ધ વોલ્ટમીટર એન્ડ ધ રેફરન્સ જંક્શન કોની મદદથી? વિથ એક્સટેન્શન વાયર. અને આ જ એક્સટેન્શન વાયરને આપણે કમ્પેન્સેટિંગ લીડ કહીએ છીએ. બીજું, ધ કેરેક્ટરિસ્ટિક ઓફ કમ્પેન્સેટિંગ વાયર મસ્ટ બી સિમિલર ધોઝ ઓફ ધ થર્મોકપલ. થર્મોકપલનો વાયર એવું જ આપણા આ વાયર હશે. એન્ડ ઇટ જોઇન્સ otherwise the voltage generated at connection will be large enough to affect the instrument's accuracy. મીન્સ કે એની કેરેક્ટરિસ્ટિક આપણા થર્મોકપલના વાયર જેવી જ હોવી જોઈએ, નહીં તો પછી એ વોલ્ટેજની અંદર ડિસ્ટર્બન્સ કરશે અને ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસીમાં ઇફેક્ટ કરશે. બીજું છે મિલી વોલ્ટમીટર, જે આપણા વોલ્ટેજ માપવા માટે આપણે મૂકતા હોઈએ છીએ. તો જો ધ મિલી વોલ્ટમીટર રીડ ધ ડિફરન્સ બિટવીન ધ મેઝરિંગ એન્ડ ધ રેફરન્સ જંક્શન વોલ્ટેજ.
હવે રેફરન્સ જંક્શન અને આપણો મેઝરિંગ જંક્શન બંને વચ્ચેનો જે ડિફરન્સ છે વોલ્ટેજનો એ કોણ મેઝર કરશે તો ભાઈ મિલી વોલ્ટ મીટર કરશે. ઓકે, ચલો હવે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઉપર આવી જઈએ છીએ. તો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે? તો એડવાન્ટેજની વાત કરું તો પહેલું તો રજેડ છે કન્સ્ટ્રક્શનમાં, ઇનએક્સપેન્સિવ છે, સારું કહી શકાય, સસ્તું છે. ધ સિમ્પલર ટુ યુઝ રેઝિસ્ટન્સ થર્મોમીટર, એ રેઝિસ્ટન્સ થર્મોમીટર એટલે કે આરટીડીની જગ્યાએ આને વાપરવું સહેલું છે. આમાં કોઈ બ્રિજ કનેક્શન નથી આવતા જ પહેલાંમાં હતા. બીજું એની રેન્જ જુઓ ખૂબ જ સારી છે, -270 થી 2800 ડિગ્રી સેલ્સિયસ, ખૂબ જ સારી રેન્જ કહી શકાય, ખૂબ જ સારી રેન્જ કહી શકાય. મિત્રો આપણું આરટીડીની રેન્જ કેટલી હતી તમને યાદ છે? જોઈ લો, આરટીડીની રેન્જ હતી -200 થી 650, આના કરતાં તો ક્યાંય ઓછી હતી. આ તો ખૂબ જ સારી છે, એમાં પોઝિટિવમાં ખૂબ જ વધારે છે. બીજું, દે હેવ વાઇડ વેરાયટી ઓફ ડિઝાઇન બોથ ધ સ્ટાન્ડર્ડ એન્ડ સ્પેશિયલ એપ્લિકેશન. તમારે એપ્લિકેશન પ્રમાણે આના કન્સ્ટ્રક્શન ખૂબ જ ડિઝાઇનો ખૂબ જ સારી મળે છે અને વાઇડ વેરાયટી છે. વેરાયટી જેટલી વધારે હોય એટલું વધારે એપ્લિકેશનો થઈ શકે. બીજું, દેર ઇલેક્ટ્રિકલ આઉટપુટ ઇઝ એડેપ્ટેબલ ટુ વેરાયટી ઓફ ધ રીડ આઉટ ઓર કંટ્રોલ ધ ડિવાઇસ. એનું જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે એ વેરાયટી મીન્સ કે આઉટપુટ ઇઝ એડેપ્ટેબલ ટુ ધ વેરાયટી ઓફ ધ રીડ આઉટ એન્ડ ધ કંટ્રોલ ધ ડિવાઇસ એન્ડ કંટ્રોલ ડિવાઇસ. કંટ્રોલ ડિવાઇસની અંદર ઇલેક્ટ્રિકલ આઉટપુટ જે મળે છે ખૂબ જ સારા મળી શકે છે. દે હેવ હાઈ રિસ્પોન્સ સ્પીડ કમ્પેર્ડ ટુ ફિલેટ સિસ્ટમ થર્મોમીટર. એની જે સ્પીડ થર્મોમીટર જે નોર્મલ હોય એના કરતાં આની સ્પીડ ખૂબ જ સારી છે સેન્સ કરવાની. ઓકે, ઝડપી છે. હજુ તો વધારે છે ભાઈ એડવાન્ટેજ. દે પોઝિસ ધ ગુડ એક્યુરેસી, કેલિબ્રેશન ચેકિંગ ઇઝ ઇઝીલી મેડ, ધ પોઝિસ લોંગ ટ્રાન્સમિશન ડિસ્ટન્સ, દે હેવ ધ ગુડ રિપ્રોડ્યુસેબિલિટી. મીન્સ કે ખૂબ જ સારા એડવાન્ટેજીસ છે ભાઈ. ઓકે, થર્મોકપલના. તો એટલું જ લાંબુ લિસ્ટ ડિસએડવાન્ટેજનું પણ છે, જોઈએ. દે હેવ લિમિટેડ યુઝ ઓફ ટેમ્પરેચર સ્પાન લેસ ધેન ધ 33 ડિગ્રી સેલ્સિયસ બીકોઝ ઓફ રિલેટિવલી સ્મોલ ચેન્જ ઇન જંક્શન વોલ્ટેજ ટેમ્પરેચર. હવે જો માપી શકાય છે, નેગેટિવમાં આપણને એમને કીધું કે ભાઈ નેગેટિવ રેન્જ છે -270. ઓકે, પણ 33 ડિગ્રી એના પછી એનો જે ચેન્જીસ થાય છે વોલ્ટેજમાં એ ખૂબ જ ઓછો થાય છે, એટલે સેન્સ તમે જલ્દી ના કરી શકો. બીજું, એક્સટેન્શન લીડ મસ્ટ બી હાઉસેડ ઇન ધ મેટલ. આપણી જે એક્સટેન્શન લીડ હતી એને મેટલની અંદર હાઉસ એટલે મીન્સ કે એને બોક્સમાં રાખવી પડે. ઓકે, બીજું, આજુબાજુના કોઈ ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપણે મેજરિંગમાં ડિસ્ટર્બ ના કરીએ એટલા માટે. દે નીડ ટુ હોલ્ડ રેફરન્સ જંક્શન ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એન્ડ કમ્પેન્સેશન ઓફ એની ડેવિએશન. મીન્સ કે આપણું જે રેફરન્સ જંક્શન હતું એ કોન્સ્ટન્ટ રાખવું પડે છે. ઓકે, એના માટે પર્ટિક્યુલર આપણે થોડી મહેનત કરવી પડે. બીજું, ધ ટેમ્પરેચર વોલ્ટેજ રિલેશનશિપ ઇઝ નોન લિનિયર. આની ટેમ્પરેચર અને વોલ્ટેજ જે રિલેશનશિપ છે એ કેવી છે? નોન લિનિયર છે. લિનિયર હોય તો વધારે ઇઝીલી સમજમાં આવે. બીજું, દે હોલ્ડ ધ ચાન્સ ઓફ સ્ટ્રે વોલ્ટેજ પિકઅપ્સ. આની અંદર સ્ટ્રે વોલ્ટેજ પિકઅપ્સના ચાન્સીસ છે, એટલે વોલ્ટેજ વધી જવાનો ચાન્સીસ છે. બીજું, ટેમ્પરેચર સ્પાન આર નોટ એઝ નેરો એઝ ફિલેટ સિસ્ટમ એન્ડ રેઝિસ્ટન્સ થર્મોમીટર. રેઝિસ્ટન્સ થર્મોમીટરના જેમ આનો ટેમ્પરેચર સ્પાન છે નેરો નથી. ઓકે, બીજું, દે રિક્વાયર મચ ઓફ ધ એમ્પ્લીફાયર ધ મેની એપ્લિકેશન. આની અંદર જે સિગ્નલ મળે છે ખૂબ જ નાનો મળે છે, એટલે ઘણા બધી એપ્લિકેશન વખતે તમારે એને એમ્પ્લીફાયર યુઝ કરવું પડે જેથી તમને રેઝિસ્ટન્સની ખબર પડે, એમ્પ્લીફાય કરવું પડે. બીજું, દે નીડ એક્સપેન્સિવ એસેસરીઝ ફોર કંટ્રોલ એપ્લિકેશન. કંટ્રોલ એપ્લિકેશન વખતે આની એસેસરીઝ થોડી તમારે વધારે એક્સપેન્સિવ એક્સેસરીઝની જરૂર પડે. એપ્લિકેશન કઈ કઈ છે? તો કે થર્મોકપલ પાયરોમીટર લાઇક રેઝિસ્ટન્સ પાયરોમીટર કેન બી એપ્લાયડ ફોર ધ મેઝરમેન્ટ ઓફ નંબર ઓફ ધ પોઈન્ટ્સ. એટલે મીન્સ કે આ જે રેઝિસ્ટન્સ પાયરોમીટર છે એ થર્મોકપલ પાયરોમીટર એના જેવું જ છે અને બહુ બધી મેઝરમેન્ટ એપ્લિકેશનમાં તમે વાપરી શકો છો. બીજું, થર્મોકપલ બીકોઝ ઓફ ધેર સ્મોલ હીટ કેપેસિટી એન્ડ વેરી સ્મોલ બલ્ક આર પર્ટિક્યુલરલી સુટેબલ ફોર ધ ઇન્ડિકેશન ઓફ રેપિડલી ચેન્જિંગ ટેમ્પરેચર. જ્યાં આગળ ખૂબ જ ઝડપથી ટેમ્પરેચર બદલાઈ જતું હોય ત્યાં આગળ તમે એને વાપરી શકો. બીજું, પર્ટિક્યુલર એપ્લિકેશન ઓફ થર્મોકપલ ઇઝ ઇન મેઝરમેન્ટ ઓફ ધ સરફેસ. કોઈ પણ સરફેસ ટેમ્પરેચર માપવા માટે તમે આ થર્મોકપલ વાપરી શકો છો. અહીંયા એક સિમ્પલ એક થોડું કમ્પેરિઝન આપેલું છે આરટીડી અને થર્મોકપલનું, તો વાત કરી લઈએ. વાય? કારણ કે 3 માર્કમાં ક્યાંક પૂછાઈ શકે છે આરટીડી અને થર્મોકપલનું કમ્પેરિઝન. તો મેઝરમેન્ટ શું છે? તો જો ડાયરેક્ટલી ટેમ્પરેચર મેઝર કરે છે અને આમાં શું થાય છે? હોટ અને કોલ્ડ જંક્શનનો ડિફરન્સ લઈને આપણે માપીએ છીએ. એક્યુરેસી, તો એક્યુરેસીના પોઈન્ટ ઓફ વ્યૂમાં આરટીડી શું છે? તો કે અહીં એક્યુરેસી ઇઝ નોટ અફેક્ટેડ બાય ધ એબિડિયન્ટ ટેમ્પરેચર. ટેમ્પરેચરના કારણે આની એક્યુરેસીમાં કોઈ ફરક નથી પડતો, પણ થર્મોકપલની અંદર ડિપેન્ડ કરે છે એક્યુરેસી ટેમ્પરેચર ઉપર. બીજું, સેન્સિટિવિટીના કેસમાં આરટીડી કેવી છે? હાઈ છે. થર્મોકપલ લો છે. તમને કીધું કે ખૂબ જ નોર્મલ ડિફ્લેક્શન આપે છે. બીજું, રેન્જ, તો કે આરટીડીની રેન્જ લોઅર હતી પણ થર્મોકપલની રેન્જ ખૂબ જ સારી હતી. આપણે જોયું તો 2800 ડિગ્રી સેલ્સિયસ સુધી હતી. ઓકે, પોઝિટિવ. આરટીડીનો રિસ્પોન્સ, તો કે આનો રિસ્પોન્સ સ્લોઅર છે, પણ હાલ જ આપણે વાંચ્યું કે થર્મોકપલના એપ્લિકેશનમાં કે જ્યાં આગળ ખૂબ જ ઝડપથી ટેમ્પરેચર ચેન્જ થતું હોય તો આપણે માપીએ છીએ, થર્મોકપલ વાપરીએ છીએ, કે એનો રિસ્પોન્સ કેવો છે? ફાસ્ટ.
ઇન્સ્ટોલેશન આરટીડીનું ઇન્સ્ટોલેશન કેવું છે, ઇઝીયર નથી. જ્યારે થર્મોકોપલની ડિઝાઇન એકદમ સિમ્પલ છે. ઓકે, તો એ તમે ઇઝીયર રીતે તમે એને ઇન્સ્ટોલેશન કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે થર્મોકપલના જે પણ કન્સ્ટ્રક્શન છે એના વિશે વાત કરીએ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એપ્લિકેશન વિશે પણ વાત કરીએ, અને થોડું ઇમ્પોર્ટન્ટ એક એવું ક્વેશ્ચન બની જાય કે પૂછાય આરટીડી અને થર્મોકપલ એ બેનું આપણે કમ્પેરિઝનની પણ વાત કરીએ. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.